ભાઈઓને વિશેષ અભ્યાસ ન હોય અથવા કંઈક જીવનમાં ધાર્મિક વૃત્તિ ઓછી હોય, એમને પ્રશ્ન થાય કે આ વસ્તુ વિચારવાથી શું ફાયદો? તો પહેલા જ સ્પષ્ટ જાણી લઈએ કે આત્મજ્ઞાન એટલે આત્મશાંતિ, આત્મજ્ઞાન એટલે આત્માનો આનંદ. અને તે આપણને અત્યારે હાલ 1987માં ભારત આદિ અથવા અન્ય દેશોમાં પ્રાપ્ત થઈ શકે છે. It is a matter of practical achievement. એનો પ્રયોગ અને એની પ્રાપ્તિ બિલકુલ સંભવે છે. તમારામાંથી કોઈ અભ્યાસી પૂછે, ભાઈ તમે શું કયા પ્રમાણથી એ કહો છો? એના ઘણા પ્રમાણ છે, તો થોડાક પ્રમાણ તમને કહીએ જેથી તમને કંઈક અંતરમાં પ્રતીતિ થાય. પૂર્વાચાર્યના તો ઘણા પ્રમાણ છે, એટલે એને આપણે એક બાજુ રાખી અને વર્તમાનના થયેલા જ્ઞાની પુરુષો 300-400 વર્ષમાં એમના પ્રમાણ આપીએ તો તને વિશેષ એનું પ્રાયોગિક રૂપ ખ્યાલમાં આવે. અબ હમ અમર ભયે ન મરેંગે, અબ હમ અમર ભયે ન મરેંગે, યા કારણે મિથ્યાત દિયો તજ ક્યું કર દેહ ધરેંગે, અબ હમ અમર ભયે ન મરેંગે, અબ હમ અમર ભયે ન મરેંગે. ધ્યાનંતરાયજી મહારાજનું છે, પણ ઘણા સંશોધકો એને આનંદજીનું પદ પણ માને છે. That is between 200 and 300 years ago. એ જ સમયમાં બનારસીદાસજી કહે છે, सम्यक दर्श जोई आत्म स्वरूप सोई मेरे घट प्रगटा बनारसी कहत है. सम्यक दर्श जोई आत्म स्वरूप सोई मेरे घट प्रगटा बनारसी कहत है. એમ કહે છે બનારસ. પરંતુ રાજચંદ્રજી આત્મસિદ્ધિમાં તો કહે છે, એ તો તમે જાણો છો, આગળ જ્ઞાની થઈ ગયા, વર્તમાનમાં હોય, આશે કાળ ભવિષ્યમાં માર્ગ ભેદ નહીં હોય. પરંતુ પોતાના અનુભવથી પણ કહે છે, યહી નહીં હૈ કલ્પના, યહી નહીં હૈ કલ્પના, યહી નહીં વિભંગ, कई नर पंचम काल में, कई नर पंचम काल में देखी वस्तु अभंग, देखी वस्तु अभंग. અભંગ વસ્તુ એટલે આત્મા, અને દેખી એટલે કઈ ચામડાની આંખોથી દેખાતી નથી, એ તો વિચારથી, ધ્યાનથી, અનુભવથી જણાય. માટે મારે પ્રેક્ટિકલ પહેલા ઇન્ટ્રોડક્શન કરી દેવાની હતી. કોઈ વિચારે ભાઈઓ કદાચ કે ભાઈ આવું બધું આપણે વિચારવાનો આપણને શું ફાયદો છે, કે ફાયદો આટલો જ છે, આટલો જ તારો ફાયદો છે, ને બાકીનો બધો તારો ગેરફાયદો. તારા ડોલર, તારા પાઉન્ડ, તારા ઘર, તારા બંગલા, મોટર, દીકરા, વેવાઈ, ટેલિવિઝન, હીરા, માણેક, મોતી, એ બધું ઠીકાઠીક છે. જો આત્માનો હીરો ન જાણ્યો તો તારા હીરાના ઢગલા તે પણ તારા માટે તો આંખ નીચાતા કાંકરા થઈ જવાના છે, અને તત્વ દ્રષ્ટિથી તો અત્યારે જ કાંકરા છે. માટે ઇટ ઇઝ ઓફ ટોપ મોસ્ટ ઇમ્પોર્ટન્સ ધેટ યુ ગીવ ડ્યુ રિસ્પેક્ટ એન્ડ સિગ્નિફિકન્સ ટુ ધીસ મેટર ઓફ અન્ડરસ્ટેન્ડિંગ યોર ટ્રુ સેલ્ફ. એ પરથી હવે આપણે આવીએ છીએ કે ભાઈ આ આત્મજ્ઞાન એટલે શું? આત્મજ્ઞાન એટલે શું? આત્મજ્ઞાન એટલે
આપણે ખરેખર જેવા છીએ એવા આપણા સ્વરૂપની ઓળખાણ, આપણા સાચા સ્વરૂપની ઓળખાણ, એનું નામ આત્મજ્ઞાન. આત્મજ્ઞાન એટલે લેવા માટે કઈ ચંદ્રમામાં જવાનું નથી કે નિયમથી સમેત શિખર કે પાવાપુરી પણ જવાની જરૂર નથી. જવાનું છે એ વાત જુદી, એ તો પ્રેરણા લેવા માટે, પણ ક્યાંક જઈને આત્મજ્ઞાન લઈ આવવાનું નથી. આત્મજ્ઞાન તો હૃદય મંદિરની ગુફામાં પવિત્રતા દ્વારા ક્રમે કરીને પ્રાપ્ત થાય. અને એ પ્રાપ્ત ન થાય, જ્યાં સુધી પ્રાપ્ત ન થાય ત્યાં સુધી કદાપી સાચા આનંદની અનુભૂતિ, પ્રાપ્તિ ત્રણ કાળમાં, ત્રણ લોકમાં કોઈ પણ જીવને થઈ શકે એવી આ વિશ્વમાં વ્યવસ્થા નથી. Excuse me for the speaking statement. કોઈ કે સાહેબ મારે તો લીલા લહેર છે, બંગલા, મોટર, દીકરા દીકરી, ઓહો હો, ભૂલ્યો છું. જો તું માને છે તેમાં સાચું સુખ હોત તો તારા કરતા હજારો લાખો કરોડ ગણી જેને સુખની સામગ્રી અને સંજોગ હતા તેવા તીર્થંકર ભગવાન આત્માની પૂર્ણ શોધમાં નીકળત નહીં. માટે તું નક્કી કર કે પ્રભુ હું આપનો સેવક છું, એમ નક્કી કર. અને પછી એમ કહે કે તારા જે આ મારે ખાવું છે તેથી પ્રભુ તારું ગીત મારે ગાવું છે. એમને એમ નહીં, ગાવા માટે ગાવાનું નથી. ગાય તો ફાયદો તો છે, પણ એ દુનિયાનો ફાયદો છે. પણ ગાયને જો એને સમજીને, આપણામાં કહે છે વંદે તદગુણ લબ્ધે. મહાવીરની વાત સર્વત્ર ન્યાયને અનુસરે છે. વંદે તદગુણ લબ્ધે. આપણે ભગવાનને મંદિરમાં જઈને દર્શન પૂજન કરીએ છીએ ભગવાનને રાજી કરવા માટે નથી. ભગવાન તો રાજી જ છે. તો સાહેબ ભગવાનને જરા મજા આવે ને. ભગવાન તો મસ્ત છે. ભગવાનને કઈ તારા જવા ન જવાથી ફેર પડવાનો, પણ તારા ચિત્તની શુદ્ધિ, તારા ભાવની નિર્મળતા, તારા અંતરની પવિત્રતા અને તને પ્રેરણા મળે એટલા માટે આપણે ભગવાનને દર્શન માટે, પૂજન માટે જઈએ. અને આ વાત કઈ અમારી દુનિયામાં નથી, તારી દુનિયામાં પણ છે. તું બહુ રાષ્ટ્ર પ્રેમી હોય એટલે કે ભારતમાં હોય, અને બહુ રાષ્ટ્ર પ્રેમી હોય તો શું કરે છે? સાહેબ સુભાષચંદ્ર બોઝ, મહાત્મા ગાંધી, સરદાર વલ્લભભાઈ પટેલ, બાળ ગંગાધર તિલક, બધાના મોટા મોટા હું તો ચિત્ર રાખું. અને તું સ્પોર્ટ્સમેન હોય તો, એટલે આ ક્રિકેટર હોય તો ગવાસ્કર ને કપિલ દેવ ને એ બધાનો. અને પછી આજકાલનો પેલો હોય તો કે સાહેબ પેલા ઊંચા ભાઈ છે ને અમિતાભ બચ્ચન, અને પછી રાજ કપૂર. સાહેબ મારા રૂમમાં તો સાહેબ એમના જ ચિત્રો. કેમ ભાઈ, કેમ, શું કારણ છે? સાહેબ એ જોઉં ને મને બહુ મજા આવે, મારે એમના જેવા થવું. ઓ એ બધું ઠીક છે, એ બધું ઠીક છે. તું મહાન થજે ખરો, પણ સૌથી મહાન થવું હોય, મહાન આપણે થવું નથી, આપણે તો સુખી થવું. There is a great difference, an ocean of difference between fame and character. Fame is what people know us to be, and character is what we really are. It's the character which we want, because the experience will be of the character, and the fame is what people know about us. There will be a lot of misunderstanding, a lot of mistakes in what they think about us. But जो अपना आनंद है, जो अपना ज्ञान है, वो तो अपने ही अनुभव का विषय है. तो आटली बात આપણે પહેલા નક્કી કરી કે પોતાના સાચા સ્વરૂપનું ભાન થવું, સાચા સ્વરૂપની ઓળખાણ થવી, તેને ભગવાન મહાવીર આત્મજ્ઞાન કહે છે. ભગવાન ટેકનિકલ ટર્મિનોલોજીમાં ઘણીવાર વાત કરે તો એને સમ્યક દર્શન, અથવા ગઈકાલે વાત થઈ હતી આત્મદર્શન પણ કહે. પણ ત્યાં આખો વિષય જુદી રીતે હતો.
અને આજે જુદી રીતે છે. તો આત્માનું જ્ઞાન, પોતાના સાચા સ્વરૂપનું જ્ઞાન 3 કક્ષાએ પ્રાપ્ત કરે ત્યારે તેની પૂર્ણતા થાય. અમારા મેરેજ બ્યુરોના જે એક્સપર્ટ છે એ એમ કહે છે કે ધ મેરેજ ઇઝ સપોઝ ટુ બી કન્ઝ્યુમેટેડ completely when in first stage there is engagement, in second stage there is marriage, and in third stage there is the obtainment of a child. આવું તમારી દુનિયામાં પણ કહેવામાં આવે છે. અહીંયાની ખબર નથી, આપણે ભારતની વાત કરીએ. અહીંયા આગળ મેરેજ ક્યારે થાય ક્યારે તૂટે એવું બધું સાંભળ્યું છે, આપણને કઈ ખબર નથી. જે હોય તે સાચું. અહીંયા આત્માની પ્રાપ્તિની બાબતમાં પણ શબ્દથી આત્માને જાણવો તે સ્ટેજ નંબર 1 એ પ્રમાણમાં સહેલું. પછી અર્થથી આત્માને જાણવો મીન્સ ધ મીનિંગ ઓફ ઇટ, ધ રિયલ મીનિંગ ઓફ ઇટ. અને પછી ત્રીજી વેદનની સ્ટેજ છે ધી લેવલ ઓફ ઇન્ટ્યુશન ઓર એક્સપિરિયન્સ. આ 3 સ્ટેજ પૂરી થાય ત્યારે આત્માનું જ્ઞાન યથાર્થ થયું કહેવાય. ત્યાં સુધી તે યથાર્થ નથી. યથાર્થ નથી એટલે પારમાર્થિક નથી. પારમાર્થિક નથી એટલે એનું ફળ બરાબર અનુભવમાં આવતું નથી. ઇમિડિયેટ, શોર્ટ ટર્મ, લોંગ ટર્મ એન્ડ ઇવેન્ચ્યુઅલ દરેક પ્રકારના એના ફળ જે છે તે અનુભવમાં આવતા નથી. માટે શબ્દથી આત્મા જાણવો એ તો પ્રમાણમાં સહેલો છે. ભારતીય અથવા આર્ય સંસ્કૃતિ અથવા આસ્તિક દર્શન નો જેને થોડો પણ અનુભવ છે, થોડો પણ પરિચય છે, તે બધા જાણે છે કે there is a substance known as soul. આત્મા, આત્મા નામની કોઈ વસ્તુ છે, આત્મા નામનું કોઈ તત્વ છે. પછી એને જુદી જુદી રીતે જાણતો હોય એ વાત જુદી છે. હવે અર્થથી આત્માને જાણવો. ખાંડ એમ કીધું, પણ ખાંડ એટલે ધોળી હોય, ખાંડમાં ગળપણ હોય, કોક વાર ઝીણા દાણા વાળી હોય, જાડા દાણા વાળી હોય, કોક વાર ઓછા ગળપણ વાળી હોય, વધારે ગળપણ વાળી હોય. આવા બધા વિવિધ પ્રકારે ખાંડને જાણવી, એનું નામ ખાંડને અર્થથી જાણી. એવી રીતે આત્મા જે છે એટલે આપણે છીએ, આપણે એટલે આત્મા, અને આત્મા એટલે આપણે. તો કે આ બધું કોણ? કે આ પડોશી, ગઈકાલ વાત થઈ ગઈ. આ કોણ છે? નેબર નંબર 1. સૂક્ષ્મ તો વાત જુદી છે. નેબર નંબર 1 અને અંદરમાં જે બેઠો છે, જેના લીધે આ મુર્દું અત્યારે તમને જાણે છે, અત્યારે તમને જોવાની શક્તિ આ મુર્દાને જે આપે છે એ હું છું. એટલે મહાપુરુષોને પૂછ્યું કે પ્રભુ, આ આત્મા જે છે એને અમારે કેવી રીતે જાણવો? એનું લક્ષણ શું? એને ઓળખવો કયા ગુણથી? જેમ સોનું હોય તો તમે સોનાને બરાબર જાણો છો. સોનું પીળું હોય, સોનું ચળકે, સોનામાંથી અનેક ઘાટ ઘડાય, સોનું વજનદાર હોય, સોનાને કાટ લાગે નહીં, આવું હોય એનું નામ સોનું. એટલે તમને પિત્તળ બિત્તળ આપે તમે લેવા ન જાઓ, તમે એના પૈસા આપો નહીં સોના તરીકે, દેખાવમાં હોય તો પણ. આવા ગુણો હોવાથી સોનું છે એમ જેમ નિર્ણય થઈ શકે છે, એમ આત્મા છું હું ચૈતન્ય છું એ કેવી રીતે ખબર પડે? તો ભગવાને જ્ઞાની પુરુષો એનો ઘણો વિસ્તાર કર્યો છે. નહીં તો આપણી મર્યાદામાં જે દ્રષ્ટા છે દ્રષ્ટિનો, જે જાણે છે રૂપ, અબાધ્ય અનુભવ જે રહે તે છે જીવ સ્વરૂપ. અબાધ્ય અનુભવ જે રહે તે છે મૂજ સ્વરૂપ.
વિચારો, આ માઇક છે એ તમને જણાય છે અથવા દેખાય છે, કોણ દેખે છે? એ તમે જુઓ છો. આંખો નથી જોતી. આંખો તો માધ્યમ છે. આંખો બારી જેવી છે. આ બારીમાંથી આપણે આમ બહાર જોઈએ કે બહાર શું છે, તો બારી દેખે છે કે આપણે દેખીએ છીએ? આ બારી અહીંયા હોય ને બારીમાંથી બહાર કંઈક દેખાય તો એ બારીએ જોયું કે આપણે જોયું? તો આ તો બારી છે. આ જે છે એ બારી દેખતી નથી. બારી દ્વારા અંદરમાં માયલો બેઠેલો દેખે. એ જે દેખવા વાળો, એ જે જાણવા વાળો, એ તું છો, એ હું છું, એ આપણે છીએ. એની ઓળખાણ થાય, એના દર્શન થાય તો તારું કામ થઈ જાય. ત્યાં સુધી તું અમેરિકાનો પ્રેસિડેન્ટ થાય કે તું મોટામાં મોટો ઇન્ડસ્ટ્રીયાલિસ્ટ થાય કે તું બીજું કંઈક XYZ ગમે તેવો મોટો દેવ ફેર થઈ જાય કે કોઈ ગમે તે થઈ જાય. સમજ વિનાનું રે સુખ જીવને નથી. સમજ વિનાનું રે સુખ જીવને નથી. ભલે કોટી યુગો વહી જાય, સમજ વિનાનું રે સુખ જીવને નથી. સાહેબ પણ હું ગુલાબજાંબુ ખાઉં તો બહુ મજા આવે. સાહેબ હાફૂસ કેરી તમારે ત્યાંથી મારા પપ્પા મોકલે છે, બહુ મજા આવે છે હાફૂસ કેરી ખાવા. સાહેબ હમણાં એના બાપુજી લઈ આવ્યા છે ને સાહેબ 3000 રૂપિયાની સાડી, એટલે તમારે જેટલા ડોલર થતા હોય. જો મને હું સાડી પહેર્યું ને તો મને બહુ મજા આવે. એવી રીતે ભાઈઓ કઈ નવી ટાઈ બાઈ લાવ્યા હોય અથવા એમને તો બધા રસ પેલા કારખાનામાં કઈ બહુ સારો નફો થાય, બહુ મજા આવે સાહેબ. એ બધા સગવડના સાધન છે પ્રભુ. એ બધા સગવડના સાધન છે. હવે થોડું ધીમે ધીમે કડવું આવશે, થોડું ક્વિનાઇન આજે છે ખરું, તમારે ખાંડ નાખી દેવી, વાંધો નહીં. શું કે છે? આ બધા સગવડના સાધન છે. એ એક તારો એક कॉम्प्रोमाइज છે. वो समझौता है, वस्तु का स्वरूप नहीं है. समझौता अलग है और वस्तु का स्वरूप अलग है. વિચારમાં તો કે સાહેબ આ બધું આટલું બધું મારી પાસે છે, આટલો મારો વટ છે દુનિયામાં, તો મને સુખી નહીં. તો તમે આ અત્યારે આ ન્યુયોર્ક તો ઠીક, પણ તમે ગમે ત્યાં 5 ખંડમાં જઈને પૂછ્યા હોય મારું નામ ને મારી કંપનીનું નામ દેજો, ગમે ત્યાં દેશો તો તરત કહેશે અરે આવો આવો સાહેબ, આવો આવો, તમે આ કંપનીના છો, પધારો પધારો. બધાય મને આખી દુનિયા વાળા કહે છે કે હું સુખી છું ને મારા જેવો બીજો કોઈ નથી, ને તમારા જેવા પેલા બાવા લોકો કહે છે હું સુખી નથી. આમ સાચું કોણ? નક્કી કરો. તું કહીશ કે સાહેબ અમારે ડેમોક્રેસી છે માટે મેજોરિટી વિન. મેજોરિટી વિન્સ ભગવાનને ઘેર છે નહીં. સત્યમેવ જયતે નાનૃતમ. મેજોરિટી ડઝ નોટ વિન. ટ્રુથ પ્રિવેલ્સ ઇવેન્ચ્યુઅલી. એટલે મહાપુરુષોએ કીધું કે તું આવો મોટો થયો, તારી મોટાઈ પણ બતાવે છે અહીંયા. લક્ષ્મી અને અધિકાર વધતા શું વધ્યું તે તો કહો. શું કુટુંબ કે પરિવારથી વધવાપણું એ નયગ્રહો. વધવાપણું સંસારનું નર દેહને હારી જવો. વધવાપણું સંસારનું નર દેહને હારી જવો. એનો વિચાર નહીં અહો હો. એક પળ તમને હવો. એમ કે છે ભગવાન. ભગવાનની વાણી સંતો આપણને ગુજરાતીમાં આપે છે. અત્યારે જે કંઈ પણ આપણે જાણીએ છીએ અલ્પ, એ બધી વર્તમાનમાં વીર વર્ધમાન સર્વજ્ઞ પ્રભુ તીર્થંકર પશ્ચિમ જે સન્મતિનાથ છે એમનો પ્રતાપ છે.
એમને લીધે આપણે જાણીએ છીએ. એમણે ગૌતમ સ્વામીને આપ્યું, પછી આચાર્યો દ્વારા આવ્યું, પછી જ્ઞાનીઓ દ્વારા આવ્યું. માટે આપણા માટે તો બધા પૂજ્ય છે. જ્ઞાની પુરુષો પણ પૂજ્ય છે, આચાર્યો પણ પૂજ્ય છે, અને ગણધરો પણ પૂજ્ય છે. પણ એ બધાનું વર્તમાન ધ ઓરિજિનલ સોર્સ ઇઝ ધ ઓમ્નિશિયન્ટ લોર્ડ ભગવાન મહાવીર. તો આ બધું વધ્યું, તેથી પોતે સુખી છે, અથવા હું મોટો છું એવું બધું તે ડોલર વધવાથી, અથવા દીકરા વધવાથી, અથવા શરીર વધવાથી, અથવા બંગલા વધવાથી જો માન્યું હોય તો તારી તે માન્યતા સાથે ભગવાન સહમત થતા નથી. ખોટું લાગે ને? તમને ખોટું લાગે છે? ભગવાનની વાત બિલકુલ. હવે હું કહેતો નથી આવે કેવી લાગે છે, તમે તમારા મનમાં છે એટલે કહેવાની જરૂર, પણ એ મનમાંથી કાઢી નાખવી, એનું નામ પુરુષાર્થ. સુખ ક્યાં છે? સુખ ક્યાં શોધે છે? સુખ ક્યાં મળશે? આત્મજ્ઞાનમાં. એક જ સિક્કાની બે પાસા, એક જ સિક્કાના બે પાસા છે. એક બાજુનું પાસું તેને આત્મજ્ઞાન કહે છે, એ જ સિક્કાનું બીજું પાસું એનું નામ આત્મ આનંદ, આત્મ સુખ, આત્મ શાંતિ. એ વાત અહીં કહે છે. સારું, હવે આપણો મેઇન વિષય પર આવ્યું ભાઈ કે તારા તમે કહો છો ભગવાન કે છે તો હશે આત્મા. હશે નહીં, તું છો જ. તું એમ કે ના ના સાહેબ હું નથી, તું ના કે પણ તું મટે એવી આ વિશ્વમાં વ્યવસ્થા નથી. પોટાશિયમ સાયનાઇડ લઈ લે કે પેલા તમારે 102 માળનું અહીં છે ત્યાંથી ભૂસકો મારીને મરી જાય એમ તું કે છે, પણ તું મરે એવી વ્યવસ્થા નથી. આત્મા દ્રવ્ય નિત્ય છે, પર્યાય પલટાય. બાળાદિ વૈતરણ્યનું જ્ઞાન એક ને માટે તારા મનમાં અનેક પ્રકારના અંદરમાં ગડમથલ થાય છે. સાહેબ આટલા બંગલા છે, દીકરા છે, દીકરી છે, વેવાઈ છે, આ બધું છે, પણ તું છો કે નહીં એ તો ખબર નથી. અમારે ગુરુદેવ એમ કહેતા આટલી બધી ગાળો શા માટે દે છે? તમારે બધી પાર્ટીઓ થાય ને તો બધી ઓળખાણ કરાવે. Here is Mr. So and so. He is a multi-millionaire. He is a direct managing director of so many companies. He has got so many sons. એટલે ઘેર આવે ત્યારે બધી ઓળખાણ આપે આખી. શું? એટલે આ બધા છે એટલે હું છું, પણ હું પોતે એ લોકો બધા ન હોય તો હું સાયફર. આ બધા છે એટલે હું છું, પણ આ બધા ન હોય તો એટલે તું જીરો છું. એવું છે નહીં. ભગવાન કે છે मैं स्वयं में स्वयं पूर्ण हूं. तभी तो भगवान अकेले जाते हैं. जब दीक्षा लेकर के जाते हैं तो किसी को या किसी चीज को भी साथ में नहीं ले जाते. પરિપૂર્ણ છીએ. આપણું સ્વરૂપ, આપણું મૂળ સ્વરૂપ પરિપૂર્ણ છે. હવે આપણે ટૂંકમાં એનો વિચારણા કરવાની છે. સારું ભાઈ, ભગવાન મહાવીર કે છે અને આ જ્ઞાની પુરુષો આચાર્યો કે છે, તમારા જેવા કોઈ એકાદ સ્ક્રૂ ઢીલો છે એ પણ કે છે કે આત્મા છે તો માન્યું, ચાલો આપ્યું, આત્મા હશે. આત્મા હશે નહીં, તું પોતે જ આત્મા છો, અને તારા સિવાય આ બીજું બધું અંધારું છે. અને કબીરજી પોતાની ભાષામાં કહે છે, આપ મુએ પીછે ડૂબ ગઈ દુનિયા. અપેક્ષા એ સમજવાનું છે. તો એની પ્રાપ્તિ કેવી રીતે થઈ શકે? અહીંયા તો એનો લોજિકલ સિક્વન્સ બધો સમજવા માટે કહે છે. આપણે જરા સહેજ જુદી રીતે વિચારવાના છીએ કે જેથી થોડું ઇન્ટરેસ્ટિંગ બને, ઇન્ટરેસ્ટિંગ કરતા વધારે પ્રેક્ટિકલ બને. કારણ કે ભાવના છે કે તમે આ વાત માત્ર સાંભળશો નહીં, પણ ઘેર જઈને વિચારશો. અને તમારામાંથી જે સિરિયસ હોય, ગંભીરપણે જે ભગવાન મહાવીર સાચા છે એવું માનતા હોય, એમણે એની નોટ પણ બનાવવી જોઈએ, મુદ્દા લખી લેવા જોઈએ, અને પછી એ મુદ્દા સમજવા જોઈએ. એ વાત આપણે થઈ હતી. શબ્દથી જાણો
અર્થથી જાણો અને વેદનથી જાણો. હવે એ કેવી રીતે જાણવું એને માટે અહીંયા કહે છે. પેલા સામાન્ય જાણપણું કોને કહેવાય એની વાત મૂળ માર્ગમાં કહેલી છે. છે દેહાદેથી ભિન્ન આત્મા રે, છે દેહાદેથી ભિન્ન આત્મા રે, ઉપયોગી સદાય વિનાશ મૂળ માર્ગ સાંભળો જીનનો રે. ઉપયોગી સદાય વિનાશ મૂળ માર્ગ સાંભળો જીનનો રે. એમ જાણે સદગુરુ ઉપદેશથી રે, એમ જાણે સદગુરુ ઉપદેશથી રે. કહ્યું જ્ઞાન તેનું નામ ખાસ મૂળ માર્ગ સાંભળો જીનનો રે. મૂળ માર્ગ સાંભળો જીનનો રે. હું નથી કહેતો, એમ કે છે મૂળ માર્ગ સાંભળો. કોનો? જીનેશ્વરનો, સર્વજ્ઞ ભગવાનનો આ માર્ગ છે. એટલે એમની પ્રોપર્ટી નથી, પણ એમણે એ પ્રોપાઉન્ડ કરેલો છે, એમણે આપણને આપ્યો છે, એમણે આપણને પૂર્ણ અનુભવ કરીને બતાવ્યો છે. એટલે આપણા માટે એ માર્ગ શ્રદ્ધેય છે, આપણા માટે એ વિચારવા યોગ્ય છે. તો એને માટે બે રીતે કથન કરે છે. હવે આ આત્મા એટલે મારું સ્વરૂપ, એટલે મારા મૂળ સ્વરૂપની ઓળખાણ કેવી રીતે થાય? તો કે છે એક જ્ઞાન નહીંથી કહે છે અને એક ચારિત્ર નહીંથી કહે છે. એટલે શું? કોઈ પણ કાર્યના મુખ્ય બે પાસા હોય, એક વિચારનું પાસું અને એક આચારનું પાસું. ત્યાં આગળ ભારતમાં બંગલા બનાવે, પૈસા વાળા હોય તે બંગલા બનાવે. એ બંગલા બનાવે એ પહેલા તો પેલા આર્કિટેક્ટની પાસે એનો પ્લાન બનાવડાવે છે, એની 1000-2000 રૂપિયા ફી આપે, અને પછી એ એમ કે છે કે મને આવા પ્લાનથી મને સંતોષ નથી, મારે તો 3 ડાયમેન્શનલ મારો બંગલો કેવો બનશે એનું મોડેલ બનાવવું છે. તો પેલો કે છે સાહેબ એ તો બહુ મોંઘું બનશે, પ્લાસ્ટર ઓફ પેરિસનું ને એ જરા કઈ વાંધો નહીં. એના બંગલાના મોડેલના 50,000 રૂપિયા ખર્ચે છે. વિચારની સૃષ્ટિમાં 3 ડાયમેન્શનમાં મારો બંગલો કેવો લાગશે એને માટે બરાબર જો એને ગમે તો જ એ બનાવવા માંગે. વિચાર એ આચારનો પાયો છે અને આચાર તે વિચારનું ફળ છે. જે વિચાર આચારમાં પરિણમતો નથી તે વાંજ્યો છે, અને જે આચાર વિચાર વગરનો છે તે આંધળો છે. બેમાંથી આપણે એકે થવું નથી, આપણે તો બેનો સમન્વય કરવો છે. કારણ કે સર્વજ્ઞ ભગવાન કહે છે જ્ઞાન ક્રિયાભ્યામ મોક્ષ. એવું વસ્તુનું સ્વરૂપ છે, એવું વસ્તુનું સ્વરૂપ છે. તીર્થંકરે કહ્યું એટલે છે એમ નથી, પણ છે એટલે તીર્થંકરે કહ્યું છે પોતાના અનુભવથી કે સાહેબ ભગવાન બધું મેનિપ્યુલેશન કરતા હશે, ભગવાન બધું ફેબ્રિકેટ કરતા હશે. જે મેનિપ્યુલેશન કરે, જે ફેબ્રિકેશન કરે તો રાગી દ્વેષી જીવ હોય. પરમાત્મા કોઈ ફેબ્રિકેશન કે મેનિપ્યુલેશન કરતા જેમ છે તેમ જણાવે. તો પહેલા ઉપયોગી હોવાને લીધે પહેલા આપણે આચારની વાત કરીશું. કારણ કે જ્યાં સુધી અમુક પ્રકારની આપણામાં પાત્રતા ન પ્રગટે ત્યાં સુધી આપણને જ્ઞાની પુરુષની વાત બેસતી નથી, આપણા ખ્યાલમાં એ આવતી નથી. પાત્ર વિના વસ્તુ ન રહે, પાત્રે આત્મિક જ્ઞાન, પાત્ર થવા સેવો સદા બ્રહ્મચર્ય મતિમાં. પાત્રતા, તમારે પાત્રતા જોઈએ છે બધે. હો, દીકરાને મેડિકલ કે ઇલેક્ટ્રોનિક એન્જિનિયર બનાવવો હોય તો
77, 78, 80% ઉપર માર્ક જોઈએ, ડિપેન્ડિંગ ઓન ધ યુનિવર્સિટી. પાત્રતા વિના કઈ મળતું તમારી દુનિયામાં પણ, અહીંયા પણ. એટલા માટે આપણે ચારિત્રની અપેક્ષા એ કહીએ છીએ તો કે કેવી રીતે આત્મજ્ઞાન પ્રાપ્ત કરવું બતાવે. તારું જીવન કેવું હોય તો તને આત્મજ્ઞાન માટેની પાત્રતા પ્રગટે, એ વાત ગુરુદેવ બતાવે. મંદ વિષયને સરળતા સહ આજ્ઞા સુવિચાર કરુણા કોમળતા દ્વિગુણ પ્રથમ ભૂમિકા ધાર. પહેલી ભૂમિકામાં what is the first stage of attaining self-realization? પહેલી વાત મંદ વિષય. વિષય એટલે ઇન્દ્રિયો જેમાં સુખ દુઃખ નો અનુભવ કરે છે તેવા જગતના પદાર્થો, એને વિષય કહે છે. 5 ઇન્દ્રિય છે આપણે, અને 6ઠું મન છે, એને પણ 9 ઇન્દ્રિય કીધી છે. સ્પર્શેન્દ્રિય, રસના ઇન્દ્રિય, આ સ્પર્શેન્દ્રિય છે, આ રસના ઇન્દ્રિય, આ ઘ્રાણેન્દ્રિય, આ ચક્ષુ ઇન્દ્રિય, આ શ્રોત્રેન્દ્રિય. 5 ઇન્દ્રિય છે, અને એ 5 ઇન્દ્રિયોની કંટ્રોલર એક 9 ઇન્દ્રિય મન છે. થોડું જરા સિરિયસ છે, પણ bear with it for a few minutes. આ એર કન્ડિશનર હમણાં બંધ થઈ જાય ને ગરમી લાગે તો બહુ અપસેટ થઈ જવું નહીં. અથવા આ લાઈટ કદાચ જતી રહે હમણાં ને બિલકુલ અંધારું થઈ જાય અને માઇક પણ ન ચાલે તો પણ અંદરથી બહુ અપસેટ થઈ જવું નહીં. 8 પ્રકારના સ્પર્શ છે, એનાથી બહુ પ્રભાવિત થવું નહીં. થોડા પ્રભાવિત તો આપણે થઈ જઈએ છીએ, કારણ કે હજુ આપણે પરિપક્વ થયા નથી. એ પ્રમાણે કેવા લાગે છે ગુલાબ જાંબુ, પૂરણપોળી, પકોડી પૂરી, હાફૂસ કેરી, ટમેટાનો સૂપ, કેવા લાગે છે? ફેર ઇનફ, ગુડ ઇનફ. પણ એમાં તો શું થઈ જાય છે, ऐसा मत करो भैया, સાહેબ તો બધી મજા જ ના આવે ને. એ તો એવું લાગે છે, શરૂઆતમાં તો એવું જ હોય. પેલા સાથે મજા આવતી હતી, કઈ વર્ષ 2 વર્ષ મજા આવી હતી ના સાહેબ, મને તો મમ્મી પપ્પા થતું હતું. વર્ષ, 1.5 વર્ષ, 2 વર્ષ નહોતી ગમતું. પણ હવે તો કે હવે કઈ વાંધો નહીં, હવે તો ગાડું ગબડે છે, વાંધો નહીં. હવે મમ્મી પપ્પા સાથે ફોન થાય તો જરાક જ રડવું આવે છે, બહુ રડવું આવતું. હવે 5, 6, 7, 8 વર્ષ થઈ ગયા એટલે હવે બધું એવી રીતે. અત્યારે નવા આપણે મોક્ષ માર્ગ રૂપી સાસરે આવ્યા છીએ, આવું આત્મજ્ઞાન નું સાંભળવા, અને નવા ભગવાનના માર્ગમાં આવ્યા છીએ, એટલે આપણને અત્યારે ગમતું અને જલ્દી પૂરું થાય તો હવે આજે ખાવાનું બહુ સારું છે, આજે ઊંઘવાનું છે, કાલે તો પાર્ટી છે, અને પછી ટીવી પર આમ છે, અને કાલે શોપિંગ માટે જવાનું છે. એ બધું યાદ બહુ આવી જાય. so everything is so શરૂઆતમાં જરા અઘરું લાગે, કઈ વાંધો નહીં. મંદ વિષય એ પ્રમાણે બાકીનું સમજી લેવું. આપણે જે આગળ જે આત્માર્થી હોય તેમણે આવા પેરિસ લંડનમાં બનાવેલા બહુ મોંઘા અત્તર વપરાય નહીં, કારણ કે તે મોટી હિંસા વિના બની શકતા નથી. વાત આવી ગઈ છે. આપણે ચામડાની મોટી વસ્તુઓ પણ નહીં વાપરવાની, અને બહુ એવા અત્તર કે જેનું કોમ્પોઝિશન આપણે ન જાણતા હોઈએ, અથવા જેની મેથડ ઓફ પ્રિપેરેશન આપણે ન જાણતા હોઈએ, તે વાપરવાના નથી. हाँ सब जगह वापरते हैं, વાપરે મગર वो अच्छा नहीं है. આત્માર્થી, કારણ કે આપણે અહિંસાને વરેલા છીએ. માથે કોણ છે?
પરમાત્મા અહિંસાના અવતાર ભગવાન મહાવીરને રાખ્યા. તો મંદ વિષય એક વાત. સરળતા, જીવન કેવું હોવું જોઈએ? સ્ટ્રેટ ફોરવર્ડ. સ્ટ્રેટ ફોરવર્ડ. જેવું હૈયે તેવું હોઠે ને જેવું હોઠે તેવું હાથે, એ પ્રમાણેનો આપણે અભ્યાસ કરવાનો છે. ડોન્ટ બી ક્રુકેડ. You will not earn lot of money by being crooked, though you think you will, but it is not true. Honesty is the best policy, though you feel, sir, nowadays dishonesty is the best policy, but it is not so. જમાના પ્રમાણે બાહ્ય વ્યવહાર વગેરે બદલાય છે, પણ શાશ્વત સત્ય બદલાતા. ભગવાન રામ જે શીરો ખાતા હતા એ પણ ઘી, ગળપણ અને લોટનો જ બનતો. તમે અત્યારે શેનો છાણનો ખાવ છો? તો પેટ્રોલ નાખો છો કે સાહેબ? એમના રામના જમાનામાં તો એવો શીરો બનતો છે. અત્યારે તો અમે છાણ ને અંદર પેટ્રોલ નાખીએ અને અંદર થોડી માટી ને એવું બધું નાખીને શીરો બનાવીએ. એ બા એવો બનાવો છો આ લોકો માટે? એ તો એક જ હોય. એમાં પછી તમે વળી કોઈ મગની દાળનો બનાવો કે પછી ચણાના લોટનો બનાવો, એ બધી વાત જુદી છે. એ બધી વાત જુદી છે. પણ મૂળ એના જે બેઝિક કોન્સ્ટિટ્યુઅન્ટ છે, એના બેઝિક કોન્સ્ટિટ્યુઅન્ટ છે એ તો એના એ જ રહે છે. માટે સરળતા, સરળતા. આપણે હંમેશા આપણું મન જે હોય તે આપણા નિયર ને ડિયર થી છુપાવાય નહીં. મહાપુરુષો કહે છે કે જેનાથી તે પ્રેમ કર્યો તેનાથી તું કશું છુપાવીશ નહીં, અને જો તું છુપાવીશ તો તે પ્રેમ ન કર્યા બરાબર છે. એટલે જેની સાથે સાચો પ્રેમ કર્યો હોય તેને આપણી બધી વાત બતાવી દેવી જોઈએ. આ તો સામાન્ય વ્યવહારની વાત છે. શું? આ તો વ્યવહારિક પ્રેમ તો મોહ છે, પણ એ તો હમણાં બધાને છે. પણ એમાંથી આપણે ગઈકાલ વાત થઈ હતી, મોહને કાઢીને જે રહે એ પ્રેમ છે. પણ એનાથી પછી આગળ પરમાત્મા સાથે પ્રેમ કરવાનો છે. એને માટે તુલસીદાસજી મહારાજ કહે છે કે સુધે મન સુધે વચન સુધી સબ કરતૂતિ, તુલસી સુધી સબ વિધિ રઘુવીર પ્રેમ પ્રસૂતિ, રઘુવીર પ્રેમ પ્રસૂતિ. પરમાત્મા ભગવાન સાથે, ભગવાન સાથે પરમાત્મા સાથે જો તારે પ્રેમ કરવો હોય તો જેવું મનમાં છે તેવું ભગવાનને કહે વાણીથી, અને જેવું વાણીથી કહે તેવું જીવનમાં વર્તનમાં ઉતારવાનો પ્રયત્ન કર, તો પરમાત્મા સાથે તારો નાતો જોડાશે. અને એ જોડાયા વિના કાંઈ પણ બીજો ઉપાય નથી. આત્મા સાથે ત્યાર પછી જોડાય છે. થાય છે આત્મજ્ઞાન ની વાત, પણ આત્મજ્ઞાન પ્રાપ્ત કોને થાય? શાસ્ત્રી પરિભાષા તો છે જ, પહેલા સાદી ભાષામાં કહી દઈએ. સાદી ભાષા શું કે છે? પર પ્રેમ પ્રવાહ બઢે પ્રભુ સે, पर प्रेम प्रवाह बढ़े प्रभु से, सब आगम भेद सूर बसे, वह केवल को बीज ज्ञानी कहे, निज को अनुभव बतलाई दिए, निज को अनुभव बतलाई दिए. પરમાત્મા સાથે પ્રેમ થાય તો આત્મા સાથે પ્રેમ થઈ જાય છે ઓટોમેટિક. એવો એનો સંબંધ છે. અને ભાઈઓને જે અભ્યાસીઓ એને 80મી પ્રવચન સારની ગાથા વાંચી. યો જાનાતિ અર્યંતમ દ્રવ્યત્વ ગુણત્વ પર્યયત્વૈ સજાનાતિ આત્માનમ મોહ ખલુ યાતિ તસ્ય લયમ. એમ કરીને ભગવાન મહાવીરની વાત આચાર્યોએ કહી છે. અહીં વાત ચાલે છે સરળતાની. સરળતામાં
જેવું અંદરમાં છે તેવો જ પરમાત્મા સાથે કહેવું. ચોરી કરી હોય તો ભગવાનને આખી ચોરી કહી દેવાની. $50,000 ની ચોરી કરી હોય ને ભગવાનને કે, ભગવાનને શું ખબર પડવાની, આપણે ભગવાનને કોને 25,000 ની ચોરી કરી છે હે? અને પાછો સમાપનામાં સાંજે શું બોલે, હે ભગવાન, હું તમને વિશેષ શું કહું, તમારાથી કઈ અજાણ્યું નથી, માત્ર પશ્ચાતાપથી કર્મજન્ય પાપની હું ક્ષમા ઈચ્છું. એને એમ કે હું આ પેલા બાબલાનું ફોસ લાવું છું. ભગવાનને હે એ બાબલા નથી, બાબા છે. બાબા એટલે આપણે ત્યાં આગળ બાબા કે હિન્દીમાં બાબા મહિના દાદા, બડા બાબા, બડે બાબા કે છે ને પેલા 15 ફૂટના છે ને ભગવાન, કુંડલપુરમાં છે. અને અહીંયા પાલિતાણામાં પણ બડે બાબા અદબતજી દાદા કે છે. આપણે ગુજરાતીમાં દાદા કે, હિન્દીમાં બાબા કે. दिल खोल करके रखो भगवान के मार्ग में. The heart should be an open book. The heart should be an open book. The life of a saint and the behavior of the saint should necessarily be like an open book. There is nothing to hide from anybody. सरलता, मंद विषय ने सरलता, सह आज्ञा सुविचार. जरा आगे सह आज्ञा. जैसी महापुरुषों की आज्ञा है वैसा हमें चलना है. ऐसा आप लोग भी कहते हैं. वेस्टर्न लिटरेचर में लॉन्गफेलो क्या कहते हैं, Lives of great men all remind us to make our lives sublime. उन्हीं के फुटप्रिंट्स पर चलने की बात तो आप लोग के महापुरुष भी कहते हैं. तो ये तो 3 लोग के महापुरुष है. इसलिए सह आज्ञा ત્યાંથી આત્મસિદ્ધિ ચાલુ થાય છે. આત્મસિદ્ધિ મોટા ભાગના ભાઈઓને ખબર છે. મહાત્મા ગાંધીજીએ પોતાના 3 માર્ગદર્શક ગુરુ માન્યા છે. મહાત્મા ગાંધીજી, M.K. ગાંધી, મોહનદાસ કરમચંદ ગાંધી, મહાત્મા ગાંધી, ધ ફાધર ઓફ ધ નેશન ઓફ ઇન્ડિયા. એમણે પોતાના 3 માર્ગદર્શક ગુરુ માન્યા છે. રાજકીય બાબતમાં જ્હોન રસ્કિન, નૈતિક બાબતમાં લિયો ટોલ્સ્ટોય અને આધ્યાત્મિક બાબતમાં કવિ શ્રી રાયચંદભાઈ અર્થાત શ્રીમદ રાજચંદ્ર. એમણે આત્મસિદ્ધિ શાસ્ત્ર નામનું એક 142 ગાથાનું ગુજરાતીમાં પુસ્તક એટલે શાસ્ત્ર લખ્યું છે. અહીંયા આપણે પ્રાપ્ત છે. અહીંયા ગુજરાતીમાં પણ છે અને અંગ્રેજીમાં પણ છે. આત્મસિદ્ધિ શાસ્ત્ર એમાં 7મી ગાથાથી ચાલુ કરે છે. મૂળ પહેલા તો ઇન્ટ્રોડક્શન રૂપ 6 ગાથાઓ છે. શેની વાત ચાલે છે, સહ આજ્ઞા. સહ આજ્ઞા એટલે આજ્ઞા સહ. 3 ગાથાઓ એમાં શરૂઆતમાં જ આવે છે. સેવે સદગુરુ ચરણ ને ત્યાગી દઈ નિજ પક્ષ, પામે તે પરમાર્થ ને નિજ પદ નો લે લક્ષ. નિજ પદ નો લે લક્ષ એટલે આત્મજ્ઞાન થાય. નિજ પદ એટલે સ્વપદ, સ્વપદ એટલે આત્મપદ. નિજ પદ નો લે લક્ષ. હવે આગળ પછી કહે છે એની જ વાત બીજી રીતે રજૂ કરે છે. રોકે જીવ સ્વચ્છંદ તો પામે અવશ્ય મોક્ષ, પામ્યા એમ અનંત છે ભાખ્યું જીન નિર્દોષ. ફરીથી પાછા એને રિપીટ કરે છે. સ્વચ્છંદ મત આગ્રહ ત્યજી, વર્તે સદગુરુ લક્ષ, સમકિત તેને ભાખ્યું કારણ ગણી પ્રત્યક્ષ. તમારી દુનિયામાં પણ એવો રિવાજ છે કે બાપાની મોટી પ્રોપર્ટી જો લેવી હોય તો બેટા થઈને લેવાય, પણ બાપ થઈને લેવાય. શું ભાઈ તમારે શું છે? બેટો થાય તો પ્રોપર્ટી બાપાની મળે, પણ પપ્પાનો પપ્પો થઈ જાય તો પપ્પા કે સારું ભાઈ તું તારે રસ્તે ને અમે અમારે રસ્તે. આ તો સામાન્ય વાત છે પણ હકીકત છે દુનિયાની.
लघुता, नम्रता, विनय, देव गुरु धर्म प्रत्यय अबाधित श्रद्धा, अंधश्रद्धा नहीं, माइंड यू, सम्यक श्रद्धा। बाबा वचनम प्रमाणम ये महावीर शासन नहीं है, मगर सुयुक्ति का अवलंबन लेकर के जहां तक लॉजिक पहुंच सकता है वहां तक महावीर ने बताया। बट द ट्रू रिलीजन स्टार्ट्स वेयर लॉजिक मस्ट एंड, अदरवाइज इट इज नॉट पॉसिबल टू रीच द सोल और सेल्फ रियलाइजेशन। संग त्यागी, अंग त्यागी, वचन तरंग त्यागी, मन त्यागी, बुद्धि त्यागी, आपा शुद्ध कीनो है। समेसार नाटक में कहा, उपनिषदकार ने भी कहा, यतः वाचो निवर्तन्ते अप्राप्य मनसा सह, having not attained to which the mind returns along with the speech, that is the abode of self-realization. નમ્રતા, સહ આજ્ઞા, આજ્ઞાનું પાલન કરવું. આનંદજીનું પ્રસિદ્ધ પદ છે, શ્રદ્ધા વિના આગળ વધી શકાતું નથી. દેવ ગુરુ ધર્મની શુદ્ધિ કહો કિમ રહે શુદ્ધ શ્રદ્ધાન આણો. શુદ્ધ શ્રદ્ધાન વીણ સર્વ કિરિયા કરી છાર પર લીપણું તે જાણો. ધાર તરવારની સોહલી દોહલી 14 જીન તણી ચરણ સેવા. તમારું જીવન એ શ્રદ્ધાથી ચાલે છે. એક દી પણ જો શ્રદ્ધા ન હોય તમારું તો જીવન ઠપ થઈ જાય. ઘેરથી નીકળ્યા તારા રસ્તામાં જો વિચાર કરો કે રસ્તામાં એક્સિડન્ટ થઈને મરી જઈશું તો એના કરતા ઘેર જ બેસો તો અહીંયા પહોંચાય. રસ્તામાં એક્સિડન્ટ થશે ને મરી જઈશું એના કરતા આપણે ઘેર સારા છીએ. શ્રદ્ધા વિના ચાલે છે. હે, દીકરો મોટો થશે ત્યારે સેવા કરશે એમ માનીને અત્યારે તો દીકરાને મોટા કરો છો, કેવું શું કહો છો? બાપ એવું કહેતા ભાઈ આ દીકરા ઉછેરવા પથરા મોટા કરવા બરાબર. અહીં તમારે તો શું પદ્ધતિ ખબર નથી, પણ આપણા દેશમાં તો એવી પદ્ધતિ. શ્રદ્ધા પરમ દુલ્લહા, શ્રદ્ધાવાન લભતે જ્ઞાનમ સંશયાત્મા વિનશ્યતિ. એટલે કે છે સહ આજ્ઞા, સુવિચાર. એને આપણે પછી લઈએ બીજી ગાથામાં, કારણ કે ઇટ ઇઝ ગોઈંગ ટુ બી રિપીટેડ. કરુણા કોમળતાદિ ગુણ પ્રથમ ભૂમિકાધાર. બીજા જીવોને થતું દુઃખ જાણે કે પોતાને જ થાય છે એ પ્રકારે જેને આર્દ્ર પરિણામ થાય, જેનું મન દ્રવી જાય, એને કરુણા કહેવામાં આવે છે. ગઈકાલે વાત આવી ગઈ હતી થોડી. આ દુનિયામાં મોટા ભાગના મનુષ્યોને તો દુઃખ ને દુઃખ જ છે, એટલે દુઃખના જ સંજોગ છે. તો આપણી પાસે જે પણ કંઈ વધારાનું હોય તેને આપણે ઉદાર દિલથી મદદ કરવી જોઈએ. શરીરથી, વચનથી, મનથી, ધનથી, 2-4 આંટા ખાઈને કે બીજી કોઈ પણ રીતે. સેવા અને પરોપકાર એ કરુણામાંથી જન્મે છે, અને એ દ્રષ્ટિ અને એ રીત રસમ જીવનમાં આવ્યા વિના કોઈ પણ જીવને અધ્યાત્મની પ્રાપ્તિ થઈ શકે નહીં. દશા ન એવી જ્યાં સુધી જીવ લહે નહીં જો, મોક્ષ માર્ગ પામે નહીં મટે ન અંતર રોગ. માટે સામાયિક
કરતા પહેલા એટલે ધ્યાનમાં બેસતા પહેલા સૌથી પહેલી વાત ભગવાન પાસે આપણે માગીએ છીએ. ભગવાન પાસે આપણે માગીએ છીએ. ચાર ભાવનાઓ બધાને મોઢે છે એટલે બોલતા નથી, પણ સામાયિક પાઠના પહેલી કડીનો આ પહેલો શ્લોક છે, એટલે પહેલી કડી મીન્સ કે એના 4 ચરણ છે. સત્વેષુ મૈત્રી ગુણેષુ પ્રમોદમ ક્લિષ્ટેષુ જીવેષુ કૃપા પરત્વમ માધ્યસ્થ ભાવમ વિપરીત વૃત્તૌ સદા મમાત્મા વિદધાતુ દેવ. સદા મમાત્મા વિદધાતુ દેવ. હે ભગવાન, હું સૌ જીવો પ્રત્યે મિત્રતા રાખું, બને તેટલી દરેકને મદદ કરું. મારો દુનિયામાં કોઈ પણ દુશ્મન નથી. મારે કોઈને પણ કોઈ પણ રીતે દુઃખ દેવું નથી. મનમાં પણ નહીં. ઈર્ષા તે પણ એક પ્રકારની દુશ્મનાવટ છે. કોઈનું સારું જોઈને મનમાં બળતરા કરવી નહીં. સૌ પોતપોતાના પુણ્ય પ્રમાણે પામે. કોઈને શાપ દેવો, આનું નખો જ જાવ કે આનું એ પ્રમાણે કઈ બોલવું, એ બા ન થાય. સૌ પોતપોતાના કર્મ પ્રમાણે સુખ દુઃખના સગવડ અગવડ ને પામે. આપણે તો બોલું છું ને છેલ્લા, સર્વેપી સુખિનઃ સંતુ સર્વે સંતુ નિરામયા. સર્વ જીવો જગતના. અને એનો આધ્યાત્મિક અર્થ પણ એ પ્રમાણે છે. સ્વ કરુણા. અનાદિકાળથી પોતાનું સાચું સ્વરૂપ ન જાણવાથી મારો આત્મા જન્મજરા મરણાદિ દુઃખોને પામ્યો છે. તે એમાંથી કેમ છૂટે એમ અંતરમાં જે વિચાર કરે, આ તેને આત્મજ્ઞાનની પ્રાપ્તિની ભૂમિકા તૈયાર થઈ જાય. અમૂલ્ય તત્વ વિચારમાં બોલીએ છીએ આપણે. હું કોણ છું, ક્યાંથી થયો, શું સ્વરૂપ છે મારું, ખરું કોના સંબંધે વળગણા છે, રાખું કે એ પરિહરું. એના વિચાર વિવેક પૂર્વક શાંત ભાવે જો કર્યા તો સર્વ આત્મિક જ્ઞાનના સિદ્ધાંત તત્વ અનુભવ્યા. પેલો ભાગ પૂરો થઈ ગયો. ચારિત્રની અપેક્ષાએ આત્મજ્ઞાન પ્રાપ્ત કરવા માટે શું કરવું? મંદ વિષય, સરળતા, સહ આજ્ઞા, સુવિચાર, કરુણા, કોમળતા આદિ ગુણ. આ કહેતા બીજા પણ સમજી લેવા. પ્રથમ ભૂમિકા. In the preliminary stage of spiritual development, one must develop these virtues. Without putting these virtues in day-to-day practice, one cannot be worthy of self-realization. No matter he may have hundreds and thousands of books on the tip of his tongue, उतने से काम होगा नहीं. પાત્રતા ચાહીએ. જબ આ પ્રકારની જ્યારે પાત્રતા પ્રાપ્ત થઈ જાય ત્યારે એની સાથે ને સાથે બે હલેસાથી તમારી હોડી ચાલે છે. બે હલેસાથી હોડી ચાલે છે. એટલે હવે બીજી અપેક્ષા કહે છે, એને કહે છે જ્ઞાન નયની અપેક્ષા. આ ચારિત્ર નયની અપેક્ષા હતી, હવે જ્ઞાન નયની અપેક્ષા કહે છે. શિષ્ય પૂછ્યું, હે ભગવાન, આપે કહ્યું કે આત્મજ્ઞાનથી મને પૂર્ણ સુખની પ્રાપ્તિ થશે, પૂર્ણ આનંદની પ્રાપ્તિ થશે, તો એ આત્મજ્ઞાન મને મળે કેવી રીતે? મારે કેવી રીતે પ્રાપ્ત કરવું? શું કરું તો મને એ આત્મજ્ઞાન મળે? એમ જયારે શિષ્ય પ્રશ્ન કર્યો ત્યારે જ્ઞાન નયની અપેક્ષાથી હવે ગુરુદેવ જવાબ આપે છે.
પ્રથમ આત્મ સિદ્ધિ થવા કરીએ જ્ઞાન વિચાર, અનુભવી ગુરુને સેવીએ બુધજનનો નિર્ધાર. અનુભવી ગુરુને સેવીએ બુધજનનો નિર્ધાર. પ્રથમ આત્મસિદ્ધિ થવા. આત્મસિદ્ધિ એટલે આત્મજ્ઞાન. આત્મસિદ્ધિ તો મોટો શબ્દ છે. આત્મસિદ્ધિ એટલે આત્મશ્રદ્ધા વત્તા આત્મજ્ઞાન વત્તા આત્મ અનુભવ ઇક્વલ ટુ આત્મસિદ્ધિ. એ ભેદ નહીં, અભેદ નહીં, ત્રણે સાથે થાય. તો શું કરવું જોઈએ આપણે? પ્રથમ આત્મસિદ્ધિ થવા કરીએ જ્ઞાન વિચાર. એટલા માટે આપણે સુવિચાર આગળ નહોતું લીધું. જરા મુદ્દો ખ્યાલમાં રાખો ભાઈઓ. દુનિયાના લોકો અને જૈનો પણ એવું માને છે કે મહાવીર ભગવાન ને, આ મહાવીર ભગવાન એટલે પેલા રાજાના દીકરા હતા પછી વૈરાગ થયું એટલે બહુ ત્યાગી તપસ્વી થઈ ગયા. એને જગતના જીવો મહાવીરને એક માત્ર ત્યાગી તરીકે માને છે અથવા તપ કરવા વાળા માને. જૈનો જેવું માને તો બિચારા જૈન પ્રેમી હોય એ તો એમ જ માને ને કે ભાઈ જૈનો કે હતું, આપણને શું ખબર મહાવીર ભગવાન વિશે. પણ જૈનો પણ ડાર્કનેસમાં છે કમ્પ્લીટ. તો બીજા જૈન પ્રેમી તો ડાર્કનેસમાં હોય એમાં શું ન ભાઈ. મહાવીર તપ ત્યાગની મૂર્તિ છે. એ તો એના મહાન વિવેક જ્ઞાનનું ઉપફળ છે. The great renunciation and the penance of Bhagavan Mahavir is a byproduct of his intense self-realization and sublime divine knowledge. Mahavir Bhagavan is first a man of extraordinary knowledge, and as a result thereof, the renunciation and the penance have taken place in his life. એટલે ભગવાનને ત્યાગી તરીકે જ જાણવા એ ભગવાનની અડધી અને ઊંધી ઓળખાણ. માઇન્ડ યુ કે સાહેબ અડધી કીધી એ તો બરાબર, પણ ઊંધી કેવી રીતે કહો છો? ઊંધી એટલા માટે કે પહેલા જ્ઞાન હોય અને જ્ઞાનના ફળ રૂપે, વિવેક જ્ઞાનના ફળ રૂપે ત્યાગ અને તપ હોય છે, આવે છે, સ્વીકારવામાં આવે. તમારે દુનિયામાં બધો ક્રમ કરો છો કે નહીં? બહુ ઉતાવળ હોય ને શીરો જલ્દી કરવો હોય તો પહેલા પાણીમાં લોટ શેકીને ઉપર ઘી નાખી દો ખરા. ઉતાવળ હોય તો કે સાહેબ મારે બહુ ઉતાવળ હતી ને એટલે મેં પાણીમાં જલ્દી શેકાઈ જાય લોટ, એટલે જલ્દી જલ્દી આમ શેક. કારણ કે પેલું ઘી તો બહુ ઠંડી અહીં બહુ પડે ને, એટલે ઘી ઓગળતા કેટલી બધી વાર લાગે ને પછી લોટ શેકાતા બહુ વાર લાગે ને બહુ વાર લાગે ને આ લોકો બૂમ પાડતા હતા જલ્દી લાવો, જલ્દી લાવો, શીરો લાવો, શીરો લાવો. એટલે મેં તો પાણીમાં આમ આમ લોટ કરીને ઉપર ઘી નાખ્યું. શું થાય? બધું ફેંકી દેવું પડે. કોઈ ખાય એમ શીરો ના બને બા. તો ભગવાન મહાજ્ઞાની હતા, ભગવાન મહાવિવેકી હતા, ભગવાન જ્ઞાનની મૂર્તિ છે. પણ આપણે ભગવાનને મૂકી દીધા વેસ્ટ પેપર બાસ્કેટમાં કે ભગવાનને કઈક થયું હશે ને ઘરમાં એટલે પછી ભગવાન ઘર છોડીને ચાલ્યા ગયા. હું કે છે તું કઈ તારા ઠેકાણા નથી પ્રભુ. ભગવાન વિશે તને કઈ ખબર ન હોય તો મૌનમ ભજે. પરમાત્મા વિશે એક શબ્દ પણ નિંદાનો બોલવો તો નહીં, પણ અંતરમાં પણ વિચારવો નહીં. નહીં તો તને અથવા મને અથવા કોઈ પણ જીવને જે પાપ થશે એ આ દુનિયામાં દારૂ કે માંસાહારથી પણ મોટું પાપ છે. શાસ્ત્ર ભાષામાં એને 70 કોડા કોડી સાગર પ્રમાણ દર્શન મોહની નો કર્મબંધ કહે. માટે તમને ભગવાન ન ગમે તો ભગવાન કહે છે બધાને હું ગમતો નથી તો ભલે તને ન ગમું. અત્યારે આપણે આ દુનિયામાં 4.5 અબજ જેટલા મનુષ્યો છે, બધા ભગવાનનું શું કરીએ? અને કોક અમારા જેવા ગાંડા કે છે બુચ્ચા, કોક ગાંડા હોય એ ભગવાનને બુચ્ચા કે બધા.
તો ભગવાન કઈ વાંધો, કોઈ તમારો ફોન આવ્યો ભગવાનનો કે તમે મારી સાથે પ્રેમ કેમ નથી કરતા, કોઈના પર આવ્યો ફોન? ભગવાનને કઈ વાંધો. માટે આપણને ભગવાન નથી ગમતા, ન ગમતા હોય, don't worry, don't bother, you put him aside and go on your way. He doesn't invite you. But unless you go to him, you can never be happy. Let it be form in your mind, not for this life, which is going to end in a couple of decades. For time immemorial to come, infinite time to come. Sattari saranam pavajjami, arihante saranam pavajjami, siddhe saranam pavajjami, sahu saranam pavajjami, kevali panattam dhammam saranam pavajjami. Optional નથી, compulsory છે. Divine love is compulsory for anyone who wants infinite bliss, true happiness. એટલે અહીંયા આપણને મહાપુરુષો કહે છે કે જ્ઞાન વિચાર. હવે એ વિષય તો મોટો છે ને, આપણે સમય તો લગભગ થઈ ગયો છે, એટલે હવે કાલ બાલ કંઈક એનો વિચાર થોડો કરશું. પણ એટલે અત્યારે જરા એને હવે થોડું માત્ર એક હાથ મારીએ કરીએ જ્ઞાન વિચાર. એટલે સમ્યક જ્ઞાનની પ્રાપ્તિ કરવી જોઈએ. ગઈકાલે થોડી વાત આવી ગઈ હતી. તમારા ઘરમાં સોફા સેટ લાવવા માટે $1000 વાપરો છો, ટીવી સેટ લાવવા માટે પણ $1000 વાપરો છો, કોફી ને ટી સેટ માટે $1000 વાપરો છો. બીજા કોઈ સેટ અહીંયા તમે રાખતા હોય એવું કોક ઘરમાં દેખ્યું એટલે એવા રખાય નહીં આપણે. હા, એવું બધું રખાય નહીં આપણા ઘરમાં. જૈન હોય એના ઘરમાં એવી વસ્તુ રખાય નહીં. પણ સાહેબ અમારે આમ તો અમે નથી વાપરતા, પણ મહેમાન માટે પણ નહીં. પણ સાહેબ અમારે તો એના વિના અમારે ચાલે જ નહીં. ચાલે નહીં તો બહાર હોટલમાં લઈ જાઓ, ઘરમાં નહીં. પણ તો અમારે તો પછી બહુ પૈસા ગમે તો ભગવાન ગમે નહીં. બેમાંથી એકનું ચૂઝ કરવું પડે. આટલા બધા પૈસા જોઈએ તો ભગવાનની શું છે? આમ જ છે. હું નથી કહેતો, મોટા પુરુષો નથી કહેતા તમે ભગવાન મહાવીર ન માનતા હો, પણ ક્રાઇસ્ટ ને માનો છો ને ભાઈ તમે બધા, તો ક્રાઇસ્ટ એમ કે છે કે 100 ના કાણામાંથી ઊંટ અને હાથી પસાર થઈ જશે, પણ આ કરોડપતિ અને અબજપતિ જે છે તેને મારા પ્રભુનું ધામ કદાપી મળવાનું નથી. એટલે કરોડપતિ અબજપતિ મીન્સ પૈસા હોવા એ એક વાત છે, એ પૈસા હોવા તે કારણ નથી, પણ પૈસા મારા છે, હું પૈસાનો સ્વામી છું, હું ઓનર છું, એમ જે માને છે એ તારી ભ્રાંતિ છે. કારણ કે એ પૈસા તારા નથી, તારી નજીક છે, તારા નથી. જળનો સ્વામી જળ હોય ને ચેતનનો સ્વામી ચેતન હોય, એમ સર્વજ્ઞ ભગવાનના જ્ઞાનમાં જણાણું છે. તું જળ છો નહીં, માટે પૈસા તારા 3 કાળમાં બની શકે નહીં. પહેલા હતા નહીં, અત્યારે છે નહીં, અને આગામી અનંત કાળમાં પણ કોઈ દી પૈસા તારા થઈ શકે. પૈસા એટલે કોઈ પણ જળ વસ્તુ. તો કે દીકરા તો ખરા નહીં, તો દીકરાને તો તું ઓળખતો નથી. દીકરા એટલે તું શું સમજે છે કે દીકરા એટલે સાહેબ એ હાડકા માંસ ચામડા એવું બધું હોય, એ દીકરો છે? એ તો દીકરાનું શરીર છે. પણ તું કોને માને છે? હા સાહેબ દીકરો એટલે હું તો એ જ માનું છું. દીકરો આત્મા છે ભાઈ, દીકરો આપણો નથી. તો માતાઓ દીકરો આપણો નથી, દીકરો આપણો મિત્ર છે. મિત્ર પુત્ર એવી રીતે બધા, મિત્ર પતિ, મિત્ર પત્ની, મિત્ર માં, મિત્ર બાપ, કોઈ આપણો નથી. મિત્રો છે, પ્રભુ મિત્રો છે એમ માને તો જ ભગવાન મહાવીરના સેવક થઈ શકાય. જો પર વસ્તુને પોતાની માને તો નિશ્ચય દ્રષ્ટિથી ચોર છે. તારો બંગલો તારો છે એમ જો ખરેખર માને તો તું ચોર છે, એમ ભગવાન કહે છે. એટલે આ શરીર મારું છે એમ જો માને તો એ ચોર છે, નિશ્ચય નહીં. વ્યવહારથી કેવું પડે, અને વ્યવહારથી એને આપો છે ને ભાડું આપો તો જ રહેવા દે અંદર, નહીં તો પાછું કાઢી મૂકે.
એટલે આને ભાડું ભાડું બી આપવું પડે છે, દાળ ભાત રોટલી શાક જે આપતા હોતે. શું કે છે? જ્ઞાનની પ્રાપ્તિ કરવી જોઈએ, તેને માટે સત્પુરુષ પાસેથી જાણવું જોઈએ કે મારે શું વાંચવું, મારે શેનો અભ્યાસ કરવો, મારે કેવો સ્ટડી કરવો, જેથી મને પરમાત્મા મહાવીરનું બતાવેલું દિવ્ય જ્ઞાન, દિવ્ય આનંદનો માર્ગ મને જાણવા મળે. એ માટે મારે શું કરવું, એમ પોતે નિર્ણય કરવો જોઈએ. ગઈકાલ વાત થઈ ગઈ. જે પરંપરા ધાર્મિક અમુક પ્રકારના જે અનુષ્ઠાન કરે છે, એ કહે છે સારું તારે સાહેબ હું રાતના રાંધેલું અનાજ નહીં ખાઉં, અથવા સાહેબ સારું ડુંગળી લસણ નહીં ખાઉં, હા અમુક અમુક હું દારૂ નહીં પીવું, હું માંસાહાર નહીં કરું, એવા બધા નિયમ લે છે. એ સારા છે. એ નિયમની સાથે સાથે કન્સ્ટ્રક્ટિવ થા. હું દરરોજ અડધો કલાક પરમાત્મા વીતરાગની અને તેમના સંતોની કહેલી વાણી નિયમિતપણે પ્રેમથી સમજી સમજીને વાંચી. કોઈ ઉપાય નથી બીજો. મંત્ર તંત્ર ઔષધ નહીં, જેથી પાપ પળાય, વીતરાગ વાણી વિના અવરને કોઈ ઉપાય. વચનામૃત વિતરાગના પરમ શાંત રસમૂળ, ઔષધ જે ભવરોગના કાયર ને પ્રતિકૂળ. ઔષધ જે ભવરોગના કાયર ને પ્રતિકૂળ. ભગવાનની વાણી એને ઝેર જેવી લાગે. ગાય જયારે મરવાની હોય ત્યારે કસાઈ વાડે જાય, એમ જયારે મહાન દુઃખોની પરંપરા આવવાની હોય ત્યારે આ જીવને પરમાત્મા ગમતા નથી, પરમાત્માની વાણી ગમતી નથી, અને પરમાત્માના સેવક એવા સંતો ગમતા નથી. એટલું આપણે લઈને અત્યાર પૂરતી સમાપ્તિ કરીશું. આ બેને આપણે એક ધૂન બોલાવી લઈએ, સોમ. અને એક વિષય જે રહી ગયો એ કદાચ આપણે ફૂલ લેવો પડશે, અને તે વિષય છે અનુભવી ગુરુને સેવીએ બુદ્ધજનનો નિર્ધાર. એમાં આખો સત્સંગનો વિષય આવે છે. એ કોઈ સમય જો અહીંયા હશે તો આપણે વિચારીશું, કારણ કે અગત્યનો વિષય. અત્યારે તો આપણે આપણા હૃદય મંદિરમાં પરમાત્માને બોલાવવા હોય, આપણે આત્મજ્ઞાન પ્રાપ્ત કરવું હોય, ભગવાનના દર્શન કરવા હોય તો શું કરવું, ક્યારે આવે, એની ધૂન છે. 3 મિનિટમાં બોલાવીને સમાપ્તિ કરો. જેના ઘરમાં ભક્તિ ગાન, તે ઘર આવે છે ભગવાન. જેના ઘરમાં ભક્તિ ગાન, તે ઘર આવે છે ભગવાન. જેના ઘરમાં ભક્તિ ગાન, તે ઘર આવે છે ભગવાન. જેના ઘરમાં ભક્તિ ગાન, તે ઘર આવે છે ભગવાન. જ્યાં છે સંત તણા સન્માન, તે ઘર આવે છે ભગવાન. જ્યાં છે સંત તણા સન્માન, તે ઘર આવે છે ભગવાન. જ્યાં છે સંત તણા સન્માન, એ ઘર આવે છે ભગવાન. જ્યાં છે સંત તણા સન્માન, એ ઘર આવે છે ભગવાન. જેના ઘરમાં ભક્તિ ગાન, તે ઘર આવે છે ભગવાન. જેના ઘરમાં ભક્તિ ગાન, તે ઘર
જ્ઞાનની પ્રાપ્તિ માટે મહાપુરુષોએ જે આપણને ઇન્સ્ટ્રક્શન્સ આપી છે, જે માર્ગ બતાવ્યો છે, તેનો ગંભીરપણે વિચાર કરીને જેઓ શાશ્વત શાંતિને અને સાચા આનંદને જીવનમાં અનુભવવા માંગતા હોય તેમને માટે બીજો કોઈ ઉપાય નથી. એ વાત શ્રીમદ રાજચંદ્રજી પહેલા વાક્યમાં કહે છે કે સર્વ ક્લેશ અને સર્વ દુઃખથી મુક્ત થવાનો ઉપાય એક આત્મજ્ઞાન છે. 569 569 એનું પહેલું વાક્ય છે, સર્વ ક્લેશ અને સર્વ દુઃખથી મુક્ત થવાનો ઉપાય એક આત્મજ્ઞાન છે. એ આત્મજ્ઞાન માટે ભગવાનની ભક્તિ અને સંતોનો સમાગમ એ ઇત્યાદિ આવશ્યક છે. બીજી પણ જે વાત થઈ તે આપ વિચારશો અને યથાપદવી જેમ પોતાનું કલ્યાણ થાય, જેમ પોતાને સુખ મળે, અન્યને પણ સુખ મળે એવો પ્રયત્ન એ વિવેકી પુરુષોનું કર્તવ્ય. સ્વામી ભગવાન સદગુરુ. હું આત્મા છું, આપનો સેવક છું, સૌનો મિત્ર છું. હું આત્મા છું, આપનો સેવક છું, સૌનો મિત્ર છું. હું આત્મા છું, આપનો સેવક છું, સૌનો મિત્ર છું. જય સદગુરુ વંદન. જય જય સદગુરુ વંદન. જય જય સદગુરુ.